નમસ્કાર મિત્રો, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં આપણું સ્વાગત છે. કોઈપણ જાતના વિલંબ વિના ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આપણું આજનું પ્રકરણ છે પ્રકરણ 3, પરમાણુઓ અને અણુઓ. આ વિષય ખૂબ જ રસપ્રદ છે કારણ કે તે આપણી આસપાસની દરેક વસ્તુનો પાયો છે. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ અન્વેષણમાં આપણે વિજ્ઞાનના આ સૂક્ષ્મ અને અદૃશ્ય રહસ્યોને એવી રીતે સમજીશું કે તે હંમેશા માટે યાદ રહી જશે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આજના આપણા આ એક્સપ્લેનરની રૂપરેખા બહુ સીધી અને સરળ છે. આપણે 4 મુખ્ય બાબતો જોવાની છે. 1. અણુ એટલે શું? 2. અણુઓના પ્રકાર. 3. પરમાણુવીયતાની સમજૂતી. અને 4. સંયોજનોના અણુઓ. તો વિભાગ 1, અણુ એટલે શું? પદાર્થના મૂળભૂત એકમો. ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ આખરી શેની બનેલી છે? બધું જ એકદમ નાના મૂળભૂત એકમોથી બનેલું છે. આને સમજવા માટે લેગો બ્લોક્સનું ઉદાહરણ બેસ્ટ છે. આપણે સૌએ બાળપણમાં લેગો બ્લોક્સથી તો રમ્યા જ હશું, ખરું ને? જુઓ, જ્યારે 2 કે તેથી વધુ લેગો બ્લોક્સને એકબીજા સાથે જોડીએ ત્યારે એકદમ નવી જ રચના ઊભી થાય છે. બસ બરાબર એ જ રીતે જ્યારે 2 કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે એક ખાસ આકર્ષણ બળથી જોડાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં આપણે રાસાયણિક બંધ કહીએ છીએ, ત્યારે જે નવી રચના બને છે તેને અણુ કહેવાય છે. છે ને એકદમ સરળ? જો આને વૈજ્ઞાનિક વ્યાખ્યાની દૃષ્ટિએ જોઈએ તો અણુ એટલે કોઈ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ. પણ અહીં એક બહુ મોટો કેચ છે. સૌથી અગત્યની વાત એ છે કે અણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. સામાન્ય રીતે પરમાણુઓ એકલા નથી રહી શકતા, પણ અણુઓ બિનદાસ્ત હવામાં કે પ્રવાહીમાં સ્વતંત્ર રીતે રહી શકે છે. અને હા, તે પદાર્થના તમામ ગુણધર્મો પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે, પાણીનો એક અણુ પોતે એકદમ સ્વતંત્ર છે અને તેમાં પાણીના બધા જ ગુણધર્મો હાજર છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. અણુઓના પ્રકાર. સમાન, વિરુદ્ધ, જુદા જુદા મૂળભૂત એકમો. અણુઓને આપણે 2 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ. કેટલાક અણુઓ એવા હોય છે જે એક જ પ્રકારના પરમાણુઓ ભેગા થઈને બને છે. દાખલા તરીકે, ઓક્સિજનના 2 જોડિયા પરમાણુઓ ભેગા થાય ત્યારે તેમાંથી ઓક્સિજન વાયુનો એક અણુ બને છે. બધું જ એક સરખું. પણ બીજી તરફ જુદા જુદા પ્રકારના પરમાણુઓ પણ એકસાથે જોડાઈ શકે છે. જેમ કે એક હાઇડ્રોજન અને એક ઓક્સિજનના અલગ અલગ પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તે પાણીનો અણુ બનાવે છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, પરમાણુવીયતાની સમજૂતી. રસાયણ વિજ્ઞાનનો ગણતરીનો નિયમ. તો પ્રશ્ન એ થાય કે આ પરમાણુવીયતા આખરે છે શું? વેલ, આ એકદમ સિમ્પલ ગણતરી છે. એક અણુ તૈયાર કરવા માટે કેટલા પરમાણુઓ વપરાયા, બસ તે ચોક્કસ આંકડો એટલે જ તેની પરમાણુવીયતા. રસાયણ વિજ્ઞાનમાં અણુની રચના સમજવા આ સંખ્યા જાણવી અત્યંત જરૂરી છે. ચાલો આને કેટલાક મજેદાર ઉદાહરણોથી ક્લિયર કરીએ. અહીં મોટી સંખ્યા 1 જુઓ. આ દર્શાવે છે એક પરમાણુવીય અણુઓ. આર્ગોન કે હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુઓ એટલા શાંત હોય છે કે તેમને બીજા કોઈની જરૂર જ નથી પડતી. તેઓ એકલા જ એકદમ ખુશ રહે છે. એટલે તેમનો માત્ર એક પરમાણુ જ એક આખો અણુ ગણાઈ જાય છે. તેથી જ તેમની પરમાણુવીયતા 1 છે. હવે જઈએ સંખ્યા 2 પર. આ દ્વિપરમાણુવીય અણુઓ માટે છે. ઓક્સિજન જેવા તત્વોની આદત થોડી અલગ છે. તેઓ એકલા રહેવાને બદલે હંમેશા જોડીમાં ફરવાનો પસંદ કરે છે. જ્યારે 2 પરમાણુઓ ભેગા થાય ત્યારે તેને દ્વિપરમાણુવીય અણુ કહેવાય છે. ઉદાહરણ તરીકે O2. સ્વાભાવિક છે કે તેમની પરમાણુવીયતા 2 ગણાશે. અને આ જુઓ સંખ્યા 3. કલ્પના કરો કે પહેલા ઓક્સિજનના 2 પરમાણુઓની જોડીમાં આપણે વધુ એક ઓક્સિજન પરમાણુ ઉમેરી દઈએ તો શું થાય? તો તે એક નવો જ વાયુ બનાવે છે જેને આપણે ઓઝોન કહીએ છીએ, એટલે કે O3. તેમાં 3 પરમાણુઓ છે એટલે તે ત્રિપરમાણુવીય અણુ છે. છે ને કમાલ? આ નાનકડી 1, 2 અને 3ની ગણતરી પરથી જ આખી દુનિયાના વાયુઓ અને પદાર્થો રચાય છે. હવે આપણો છેલ્લો ટોપિક, વિભાગ 4, સંયોજનોના અણુઓ, પ્રકૃતિની સંપૂર્ણ રેસીપી. અહીં એક બહુ જ સરસ ઉદાહરણ છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એમ જ ગમે તેમ આડેધડ નથી જોડાઈ જતા.
તેઓ એકદમ નિશ્ચિત પ્રમાણમાં જ એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓ બનાવે છે. વિચારો કે રસોઈમાં એક ચોક્કસ રેસીપી હોય છે કે ચામાં કેટલી ખાંડ અને કેટલું દૂધ નાખવું, બરાબર ને? બસ એ જ રીતે સંયોજનના અણુઓમાં પણ પરમાણુઓનું પ્રમાણ એકદમ ફિક્સ હોય છે. પ્રકૃતિ પણ એક માસ્ટર શેફ જ છે. આ નિશ્ચિત પ્રમાણના નિયમને આપણા રોજિંદા પાણીના ઉદાહરણથી સમજીએ. પાણી એટલે કે H2O ના અણુમાં હંમેશા હાઇડ્રોજન અને ઓક્સિજન એક ચોક્કસ ગાણિતિક ગુણોત્તરમાં જ જોડાયેલા હોય છે. આ પ્રકૃતિનો એક બહુ જ કડક નિયમ છે. અને સૌથી રોમાંચક વાત તો એ છે કે જો આ ફિક્સ પ્રમાણને સહેજ પણ આમતેમ કરવામાં આવે તો તે પદાર્થ પાણી રહેતો જ નથી. તે કંઈક અલગ જ સંયોજન બની જાય છે. કોઈ બાંધછોડ નહીં. હવે આ અન્વેષણ પૂરું કરતા પહેલા એક ક્ષણ માટે શાંતિથી આ પ્રશ્ન પર વિચાર કરો. શું એ ખરેખર આશ્ચર્યજનક નથી લાગતું કે આપણું આખું વિશાળ બ્રહ્માંડ, નદીઓ, પહાડો અને આપણે પોતે પણ આટલા સંપૂર્ણ રીતે ગણતરી કરેલા અદૃશ્ય અને અત્યંત સૂક્ષ્મ બ્લોક્સથી જ બનેલા છીએ? આ સૂક્ષ્મ કણોની ગણતરી અને તેમની જોડાવાની ચોક્કસ પદ્ધતિ જ આ દુનિયાને આટલો અદ્ભુત અને જટિલ આકાર આપે છે. તો મિત્રો, આશા છે કે આજના આ એક્સપ્લેનરથી અણુઓ અને પરમાણુઓ વિશેનો આખો કોન્સેપ્ટ મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો આવા જ અન્ય કોન્સેપ્ટ સરળતાથી શીખવા હોય તો આપણી આ ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને અત્યારે જ લાઇક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી નવું શીખતા રહો.